ચાલો નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના અનસોલ્વડ એક્સરસાઇઝના દાખલામાં જે અભ્યાસ કરતા હતા એમાં આગળ વધીશું. તો છેલ્લે આપણે જે દાખલો હતો એ આઈ થિંક લાસ્ટ લેક્ચરમાં 13.11 દાખલો, 13.10 અને 13.9 આ ત્રણ દાખલાનો અભ્યાસ અગાઉના લેક્ચરમાં 13.9, 13.10 અને 13.11 આટલા દાખલાનો તમે અભ્યાસ કરીને આવેલા હશો. ઓકે, આજના વિડીયોમાં આપણે નવો દાખલો એટલે કે 13.12 ઓકે, દાખલા નંબર 13.12 નો અભ્યાસ કરવાનો છે. ચાલો તો દાખલા નંબર 13.12 માટે પહેલામાં પહેલો એ પ્રશ્નમાં એવું લખેલું છે 22688RA. આપણે પહેલો પ્રશ્ન પહેલા જોઈ લઈએ, પછી બીજાની વાત કરીએ. ઓકે, આ પહેલો પ્રશ્ન આવો છે. રેડિયમ જેનો ક્રમાંક 88, જેનો દળાંક 226, એના જે છે ના આલ્ફા ક્ષય, એટલે આમાંથી તમારે આલ્ફા ક્ષય વિચારવાનો છે. ના આલ્ફા ક્ષય, પ્રશ્ન આગળ વાંચીએ. ના આલ્ફા ક્ષયમાં એટલે એમાંથી આલ્ફા કિરણો બહાર આવે તો ક્યુ મૂલ્ય અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઊર્જા શોધો. હવે હું બાકીનો ડેટા અહીંયા બોર્ડ ઉપર નથી લખતો. તમે કે બાકીનો ડેટા એટલે આ બધાનું દળ તમને રકમમાં આપેલું હશે, બરાબર છે. હું જ્યારે ગણતરી કરીશ ત્યારે એનો ઉપયોગ કરીશ, બરાબર છે. હવે પહેલા આનો આલ્ફા ક્ષય કરી અને પ્રશ્ન એમ પૂછેલો છે કે એનો આલ્ફા ક્ષય થાય તો ક્યુ મૂલ્ય એટલે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા, બરાબર છે. પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા એટલે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય આપણે સમજાવવાનું છે. સમજાય તમને પ્રશ્ન? ચાલો, આની માટે તમારે શું કરવાનું રહેશે? તો પહેલા સમીકરણ લખવાનું આન્સરની અંદર આનું. ચાલો, આનું સમીકરણ શું આવશે? તો જો આ પ્રક્રિયક છે 22688 RA. ઓકે, હવે આલ્ફા ક્ષય થાય એટલે ક્રમાંકમાં 2 નો, ચાલો અહીંયા 84 કરો. 84 એટલે RN રેડોન કહેવાય. અને દળાંકમાં 4 નો એટલે 3 બગડ આવી જાય. અને સાથે આલ્ફા ગણ એટલે 42He પ્લસ અહીંયા બાજુમાં લખો એટલે તમને કન્ફ્યુઝન ન રહે, પ્લસ ક્યુ એટલે આ પ્રક્રિયામાં ઊર્જા ઉદ્ભવે અને ક્યુ એટલે ઉદ્ભવતી ઊર્જા આપણે જોઈએ છે. ઓકે, તો અહીંયા પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા એટલે કે પ્રક્રિયા માટે ક્યુ નું મૂલ્ય એટલે કે જે આ નિપજ બાજુ દળ જે છે ને ઓછું થશે, એટલે આ પ્રક્રિયકનું દળ વધુ હશે. એ દળની જે ખામી સર્જાય એ આઈન્સ્ટાઈનના નિયમ પ્રમાણે શેમાં તમને મળી જાય? કે દળની ત્રુટિ ઊર્જા રૂપે તમને મળી જાય. તો આપણે દળ ત્રુટિને સમતુલ્ય ઊર્જા શોધીશું. એટલે દળ ત્રુટિને ઇક્વિવેલેન્ટ જે ઊર્જા મળે એ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા કહેવાય. હવે જનરલી આ ઊર્જા આલ્ફા કણની ગતિ ઊર્જા સ્વરૂપે જ હોય, પણ પર્ટિક્યુલર એમ કીધું હોય કે આલ્ફા કણની ગતિ ઊર્જા શોધો તો એનો મતલબ થોડી ઘણી ઉદ્ભવતી ઊર્જા બીજી જગ્યાએ ક્યાંક રોકાયેલી હોય. તો પર્ટિક્યુલર કુલ ઊર્જામાંથી આલ્ફા કણના ફાળે કેટલી ઊર્જા એ જોતી હોય તો એનું એક ઇક્વેશન છે, એ હું તમને સમજાવીશ. પહેલા કુલ ઊર્જા ગણી લઈએ. અહીંયા આપણે હેડિંગ આપી દઈએ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા Q નું મૂલ્ય એટલે દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા.
બરાબર છે. દળ ત્રુટીને જે ઇક્વિવેલન્ટ ઉર્જા મળે એ ઉદ્ભવતી Q નું મૂલ્ય કહેવાય. તો ચાલો Q નું મૂલ્ય જે છે એ જોતું હોય તો દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એટલે દળ ત્રુટી લેવી પડશે અને એને c²r ગુણો એટલે એને ઇક્વિવેલન્ટ જે ઉર્જા મળે એને આપણે કઈ ઉર્જા કહેશું? Q નું મૂલ્ય. તો જો હું આમ લખી શકું Q એટલે પ્રક્રિયા માટે Q નું મૂલ્ય ઇક્વલ ટુ, ચાલો શું કરી શકાય તો કે m આ રેડિયમ 22688 રેડિયમ એનું દળ આ પ્રક્રિયા માંથી નિપજ, ચાલો નિપજ કોણ છે તો કે એક છે આ 222 84 રેડન જે આપણે આલ્ફા ક્ષયમાંથી બનીને એક આલ્ફા વિકિરણ એનું દળ -m42 He ગુણ્યા c². ઓકે, c² એટલે દળ ત્રુટીને ઇક્વિવેલન્ટ શું કહેવાય? આ Q એટલે ઉર્જા, આ પ્રક્રિયકનું દળ, એમાંથી આ નિપજનું દળ બાદ કરો એટલે આ દળની ખામી અને એને c²r ગુણો તો એ પ્રક્રિયાની ઉર્જા મળી જાય એટલે એના બરાબર મેં Q લખ્યું છે. એટલે ત્યાં લખ્યું હતું કે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જાનું મૂલ્ય એટલે આ દળની જે ત્રુટી આવે આ પ્રક્રિયામાં એને સમતુલ્ય જે ઉર્જા મળે એને પ્રક્રિયામાં ઉદ્ભવતા Q નું મૂલ્ય કહેવાય. ઓકે, ચાલો હવે અહીંયા Q ઇક્વલ ટુ આની કિંમત તમને રકમમાંથી મળી જશે. બરાબર છે, જો એની કિંમત તમને રકમમાંથી મળી જશે એટલે તમે તમારી રકમની અંદર એની કિંમત જોઈ શકશો. એમાં આપણને કિંમત આની આપેલી છે આ 22688 RA ની 226 into 02540 આ રકમમાંથી લખી લેવાની. ઓકે, માઈનસ આ નિપજની આ 222 વાળાની જોજો 222 અને પાછો દળાંક જે છે એ કેટલો હોવો જોઈએ તો કે સોરી અહીંયા મારી મિસ્ટેક થી 2 કરવાના હતા કમી આલ્ફા ગણ એટલે 86. બરાબર છે, એટલે અહીંયા પણ 86 વાળો રેડન જેનો અમે રેડનનું પ્રમાણ 86 જોઈ. બરાબર છે, 88 માંથી આલ્ફા બહાર નીકળે એટલે 2 નો ઘટાડો થાય એટલે 86 અને દળાંકમાં 4 નો એટલે 222 અને અમે ચેક કરી લેવાનું સરવાળો બે બાજુ સરખો આવે છે 222 + 4 226 86 ને 2 88. ઓકે, આ રીતના કરી નાખવાનું. ચાલો આની કિંમત તમને રકમમાં આપેલી હશે. આની કિંમત રકમમાં આપેલી છે 222.01750 માઈનસ આ હિલિયમ એટલે આલ્ફા કણ હિલિયમનું કેન્દ્ર એનું દળ આપણને આપેલું છે 4.002603 અને એને સમતુલ્ય ઉર્જા એટલે ખાલી c² ના હારે નામ પૂરતું એને ગુણીને રાખવાનું. ઓકે, ચાલો હવે હું તમને એક કામ કરું છું આ કેલ્ક્યુલેટર માં આનું સાદુરૂપ આપું છું તો 226.02540 આ પહેલી કિંમત માઈનસ આ બીજી 222.01750. ઓકે, માઈનસ 4.002603 બાદબાકીનો જવાબ આવું કહે છે Q ઇક્વલ ટુ 0.005297 ગુણ્યા c². બાદબાકીનો જવાબ આવું કહે છે. ઓકે, આપણને હવે આ c² તો નામ પૂરતું જોઈ તમે ખબર જ છે કે AQ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા મેં ઉદાહરણમાં યાદ રખાવી હતી. AQ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા મેં કેટલી યાદ રખાવી હતી? AQ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા તો તમને યાદ હોય તો મેં આટલી રખાવી હતી 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ધેટ મીન્સ MeV મેં યાદ રખાવી છે તમારી પાસે. તો અહીંયા આ જે જવાબ આવે એને 931.5 આરે શું કરી નાખવાનું? ગુણી નખાય. ચાલો ગુણી નાખો તો Q બરાબર આ જે આપણને કિંમત મળી 0. હવે અહીંયા આમ ઉદ્ભવતી ઉર્જા અથવા તો ઉદ્ભવતી ઉર્જા Q નું મૂલ્ય તો Q ઇક્વલ ટુ આ જે દળ ત્રુટી જે છે 0.005297 ઇન્ટુ 931.5
તો Q ઇક્વલ ટુ આનું મલ્ટિપ્લિકેશન કરવા જોઈએ. ચાલો આને આની હારે ગુણીએ એટલે ગુણ્યા 931.5. ઓકે, તો જવાબ તમને જે છે એ સાદુરૂપને અંતે એવું કહે છે 4.93. ઓકે, 4.93 41 MeV. બરાબર છે. આનો એકમ જે હતો એ જાણો આવે. હવે તમે અહીંયા જે જવાબ જોઈ રહ્યા છો બરાબર છે, એની અંદર આ Q નું મૂલ્ય મળી ગયું. હવે તમને જે બીજો પ્રશ્ન એમાં પૂછેલો છે, હજી આમાં એકવાર તમારે એવું લાગે તો ટેક્સ્ટબુક આરે દળને આપણે વેરીફાઈ કરી લેવાના. આ રીતના ટૂંકમાં સાદુરૂપ મળે. બરાબર છે. હવે આપણે ચાલો તો આ જે સાદુરૂપની અંતે પ્રક્રિયામાં Q નું મૂલ્ય એટલે કે ઉદ્ભવતી ઉર્જા મળી ગઈ તમને. ઓકે, હવે આપણને એમ પૂછ્યું હતું આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો. તો આલ્ફા કણની ગતિ ઉર્જા માટે શું કરવાનું? તો આપણે એમ કહી શકીએ કે આ એક સૂત્ર છે, યાદ રાખવાનું. આલ્ફા કણની ગતિ ઉર્જા પૂછી હોય તો આલ્ફા કણની ગતિ ઉર્જા એનું આવું ઇક્વેશન છે Q ઇક્વલ ટુ K આલ્ફા એના છેદમાં A-4. એટલે કહેવાનો મતલબ શું થયો કે જે ટોટલ ઉર્જા જે હોય Q એમાંથી આલ્ફા કણના ભાગે જોતી હોય ગતિ ઉર્જા સ્વરૂપે તો આ Q અને આલ્ફા કણ આરેનો સંબંધ છે. જો મોટા ભાગની ઉદ્ભવતી ઉર્જા આલ્ફા કણની ગતિ ઉર્જા તરીકે હોય તો કોઈ સવાલ નથી, તો ઇક્વલ ટુ ડાયરેક્ટ K આલ્ફા કરી અને તમે જે છે એ સાદુરૂપ જે છે એ આપી શકો છો. ઓકે, તો અહીંયા તમે જે છે એ રીતના કરી શકો. તો અહીંયા K આલ્ફા ને સૂત્રનો શું બનાવી લેવાનો? કરતા. ચાલો આની કિંમત મૂકી દો. Q ની કિંમત કેટલી મળી છે પ્રક્રિયામાં? 4.9341. હજી મારા કેલ્ક્યુલેટરમાં જે છે આ જવાબ હતો. જો અહીંયા પોઈન્ટ પછીના જે આપણે આંકડા નથી લીધા બધા જ, એવું લાગે તો રાઉન્ડ અપ કરી શકો તમે. તો જવાબ જે છે 4.934155 જેવો આવતો હતો. બરાબર છે. ગુણ્યા આ સામે આવે તો ગુણાકારમાં કેટલી કિંમત છે? A-4. એમાંથી 4 જાય એટલે 226. આ પ્રક્રિયકનું લેવાનું. 226 માંથી 4 જાય તો 222. એટલે આ સામે આવે એટલે 222. આ છેદમાં આવે, છેદમાં K આલ્ફા કરતા બની ગયો A એટલે 226. ઓકે, હા ચાલો કેલ્સીમાં સાદુરૂપ આપો. ગુણ્યા 222 ભાગ્યા હા 226. એટલે જવાબ આવું કહે છે K આલ્ફા નો 4.8468 એકમ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. તો આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો તો બરાબર છે કે આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી, તો આપણને બધાના બે પોઈન્ટ સુધીના જવાબ લખવાના હોય. તો આનો જવાબ 4.93 અને આનો જવાબ 4.84 કયો તો એ ચાલે. ઓકે, તો આ 13.12 નો પહેલો પ્રશ્ન જે છે એ આપણને એ પૂછી દીધો. હવે આપણે બીજા પ્રશ્નની વાત કરીએ. એમાં બી પૂછીએ. ઓકે, આ એ હતો. હવે એમાં બી માં એવું લખ્યું છે, બાકીનું આપણે પૂછી નાખીએ છીએ. રકમની આવશ્યકતા જે છે એ આપણે અત્યારે પૂછી નાખીએ છીએ. ચાલો તો હવે અહીંયા આપણે સાદુરૂપ જે છે એને હવે આગળ વધારવાનું છે. વિદ્યાર્થી મિત્રો જરાક ધ્યાનથી વિચારજો એટલે આવડી જશે. આની જેમ જ કરવાનું છે. આ એ પાર્ટ હતો તો બી પાર્ટ એના જેવો જ હોય ને. બરાબર છે. તો આ એ પાર્ટ હતો તો બી એનાથી સહેલો જ હોય, સ્વાભાવિક છે. ચાલો તો બી પાર્ટ ની વાત કરું તો બી પાર્ટ જે છે એમાં તમને એવું કીધેલું છે કે આ 13.12 નો જ વિદ્યાર્થી મિત્રો બી પાર્ટ. ઓકે, બી પાર્ટ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં એવું લખેલું છે 86220 RN. બરાબર છે. RN એટલે રેડોન ના આલ્ફા ક્ષયમાં આની જેમ જ બહાર આવતી ઉર્જા અને Q નું મૂલ્ય શોધવાનું છે. ફરીથી એ જ પ્રશ્ન. ચાલો તો પહેલું કામ શું કરવાનું? મેં હમણાં સમજાવ્યું એમ આલ્ફા ક્ષય થતો હોય તો આલ્ફા કિરણને લખી નાખવાના. તો આ રીતના થશે આન્સર. જો આ 220 86
Rn આ પ્રક્રિયક. ચાલો આમાંથી આલ્ફા કિરણને બહાર કાઢો. આલ્ફા કિરણ નીકળે એટલે અહીંયા ખાસ જોજો, આપણે એક વખત વેરીફાઈ કરી લઈએ. 220 જ છે. ઓકે, ચાલો પ્રક્રિયકમાં હવે અહીંયા ખાસ જોજો ક્રમાંકમાં 2 નો એટલે હવે 84. 86 માંથી 2 જાય તો 84 અને 84 વાળું તત્વ જે છે એ પ્રોએક્ટિનિયમ PO. તમે કહે સાહેબ અમને આ નામ ન આવડે તો જુઓ અહીંયા જે દળ આપ્યા હોય ને બધાના એમાં 84 વાળું તત્વ આપ્યું જોઈએ એ જોઈને લખ નાખવાનું. 84 ક્રમાંક વાળું. ઓકે, રકમમાં દળ આપ્યા હોય ને એમાં આનું દળમાં ક્રમાંક 84 કરીને આપ્યો હોય એ જોઈને લખી નખાય. ચાલો આ 220 છે તો દળાંકમાં 4 નો 220 માંથી 4 જાય તો 216 216. ઓકે, પ્લસ આલ્ફા કણ એટલે 42He પ્લસ આ Q એટલે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા. ચાલો 1 સેકન્ડ પહેલા Q નું મૂલ્ય જોઈએ છે તો Q નું મૂલ્ય એટલે શું? આ Q નું મૂલ્ય એટલે તો અહીંયા કહી શકાય કે આ પ્રક્રિયામાં આ જે તમે લખી નાખી આ પ્રક્રિયા આ પ્રક્રિયામાં દળ ત્રુટીને સમતુલ્ય પ્રાપ્ત થતી એટલે દળ ત્રુટીને ઇક્વિવેલન્ટ ઊર્જા મળે એના પરિણામે જે ઊર્જા મળે દળ ત્રુટીને સમતુલ્ય પ્રાપ્ત થતી ઊર્જાને પ્રક્રિયા માટે Q નું મૂલ્ય કહે છે. પ્રક્રિયા માટે Q નું મૂલ્ય કહે છે. ટૂંકમાં દળ ત્રુટીને સમતુલ્ય જે ઊર્જા મળે જે પ્રાપ્ત થાય એને Q નું મૂલ્ય કહેવાય. ઓકે, એ તમને ખબર હશે. બરાબર છે. તો અહીંયા આપણે હવે દળ ત્રુટીની અહીંયા સમતુલ્ય ઊર્જા એટલે આમ લખી શકીએ આમ Q કૌંસ કરીને આ પ્રક્રિયકનું દળ વધુ હોય એટલે m પ્રક્રિયક છે 220 86 Rn માઈનસ નિપજા છે ને બાદ કરી નાખવાની m 216 84 PO માઈનસ m 42 He કૌંસ પૂરો સમતુલ્ય ઊર્જા જોઈએ છે એટલે એને ઇન્ટુ ગુણાકારમાં c², કારણ કે દળને સમતુલ્ય ઊર્જા c² આને શું કરવાથી મળે? ગુણાકાર કરવાથી. ચાલો આનું સાદુરૂપ આપો તો Q આનું દળ વળી પાછી તમારે રકમમાં જોઈ લેવાનું. ખાસ જોવું 86 220 વાળા, કારણ કે બે રકમમાં છે 222 અને 220 તો ખાસ 220 વાળાનું જોવું. ઓકે, 220 વાળાનું છે 220.01137 માઈનસ પ્લોએટની નિયમ જે છે એ તત્વનું છે 216.00189 માઈનસ હિલિયમ નું તો ખબર જ હોય તમને, રકમમાં આપ્યું જોઈએ 4.002603 અને દળને સમતુલ્ય ઊર્જા માટે ગુણ્યા c². જે દળ આપ્યું હોય ટૂંકમાં તમારી જે રકમમાં જે આપ્યું હોય પોઈન્ટ સાથેનું જેટલું આપ્યું હોય એટલું. અહીંયા મેં આટલું લીધું. તમે કે સર અમને કાંઈક દળમાં થોડો ઘણો ચેન્જીસ હોય તો ચાલે. તમને જે દળ આપ્યું હોય રકમમાં મારા શબ્દ સાંભળજો, જે વિડીયો જોવે છે જેની જે બુક હોય જેને જે દળ આપ્યું હોય એની બુકમાં એ અહીંયા મૂકી દેવાનું. મારા લખ્યા પ્રમાણે આ છે તો મેં આ લખ્યું. તમારી બુકમાં જે હોય એ તમારે લઈ લેવાનું. ઓકે, ચાલો હવે આ કેલ્ક્યુલેટરમાં એનું સાદુરૂપ આપવાનું. 220.011 આ પહેલું પદ માઈનસ આ બીજું 216.00189 માઈનસ આ ત્રીજું 4.002603. ઓકે, તો ત્રણે ત્રણ ને અંતે સાદુરૂપનો જવાબ આવે છે Q 0.0077 ગુણ્યા c². વળી પાછું આ દળ AMU માં હોય એકમમાં. હવે દળને સમતુલ્ય ઊર્જા જોતી હોય તો c² આને ગુણવા જતા ને કિલો ફેરવવું પડે, લાંબી પ્રોસેસ થાય ને. એટલે આપણી ઓલી જૂની રીત કે એક યુ દળ ત્રુટીને સમતુલ્ય એક એટોમિક માસ દળ ત્રુટી હોય તેને સમતુલ્ય ઊર્જા કેટલી તમને પ્રાપ્ત થતી હતી? 931.5 MeV મળે છે. તો આટલી એ કેટલી એટલે આને ગુણ્યા ડાયરેક્ટ 931.5 કરવાના. એટલે આમ Q આ જે દળની ત્રુટી હોય 0.006877 એને 931.5 આરે ગુણી નાખવાનું. ચાલો 931.5 આરે એને ગુણવો જોઈએ.
એટલે ડાયરેક્ટ દળ તૂટીને સમતુલ્ય જવાબ 931.5 આરે ગુણો એટલે જવાબ આવશે Q equal to 6.40592555 MeV બરાબર છે એટલે આ પ્રક્રિયા માટે આ જે છે એ તમને કોનું મૂલ્ય મળી ગયું Q નું બરાબર છે હવે અહીંયા ખાસ એવું લાગે તો રાઉન્ડ અપ કરવું હોય તો મને કઈ વાંધો નથી આ પાછળનો આ 5 છે તો અહીં એકનો વધારો કરી અને 6.41 કરી દયો તોય ચાલે તો આમ રાઉન્ડ અપ કરો તો Q = 6.41 MeV ઓકે હવે આ ઊર્જા તમને મળી ગઈ હવે તમારે કઈ ઊર્જા જોઈએ છે આલ્ફા કણની ગતિ ઊર્જા તો આપણે એમ કહી શકીએ આલ્ફા કણની ગતિ ઊર્જા માટે મેં જે હમણાં જ અગાઉ સમજાવ્યું એમ કે પ્રક્રિયા માટે બધી જ ઊર્જા જો આલ્ફા કણની ગતિ ઊર્જા તરીકે ન હોય તો એના ભાગમાં કેટલી ઊર્જા આવે એનું આ સાબિતી છે આપણે સાબિતી અત્યારે નથી જોતા ડાયરેક્ટ સૂત્ર લખીએ છીએ Q બરાબર K આલ્ફા કૌંસમાં એના છેદમાં a-4 ચાલો આ Q એમ ના એમ આ ગુણાકારમાં a-4 અંશમાં અને આ a છેદમાં અને K આલ્ફા સૂત્રનો શું બની જાય કરતા ચાલો હવે કિંમત મૂકો Q ની વેલ્યુ જો આ લખો તો જવાબ એ જ આવશે જો હું આ લખું છું જે જવાબ આવ્યો હોય રાઉન્ડ અપ કરેલી લખો તો બે એ જ હોય આ તો ઓછા પોઈન્ટ લખવા માટે લખેલું એટલે કન્ફ્યુઝનમાં ન રહેતા આ ચેપ્ટરના દરેક દાખલામાં જ્યારે ત્યારે ગણતરી કરો ત્યારે દળની એની કિંમત લ્યો ત્યારે પૂરા પોઈન્ટ લેવાના ફાઇનલ જવાબ આવી જાય પછી રાઉન્ડ ઓફ કરો ચાલે વચ્ચે ક્યાંય રાઉન્ડ ઓફ અલાઉ નથી આ ચેપ્ટરમાં ઓકે ચાલો તો અહીંયા આવે એવું લાગે તો હું પૂરી જ કિંમત મૂકી દઉં કારણ કે છેલ્લો જવાબ જ રાઉન્ડ ઓફ કરવાની છૂટ છે તો Q નો પૂરેપૂરો જવાબ કયો છે 6.4059255 ઇન્ટુ a-4 અત્યારે એ એટલે પ્રક્રિયકનું એ બરાબર કેટલું છે 220 એમાંથી 4 જાય તો 216 તો આ 216 છેદમાં એ એટલે આમાં 220 ઇક્વલ ટુ કે આલ્ફા સૂત્રનો શું છે આપણો કરતા છે ઇક્વલ ટુ કે આલ્ફા ચાલો કેલ્ક્યુલેટરની મદદથી આનો સહારો લઈને સાદુરૂપ આપીએ આ જે જવાબ આવ્યો 6.4059255 ઇન્ટુ 216 divided by 220 okay then we get the answer k alpha is equal to 6.28945 MeV okay now what to do હવે આનો આપણે જે છે શું કરી નાખવાનું છે રાઉન્ડ અપ કરી નાખો તો જો 9 છે તો આગળ એકનો વધારો કરી શકાય તો રાઉન્ડ અપ કરો તો k alpha બરાબર 6.29 અને દર ઊર્જાનો એકમ આલ્ફા કણની MeV તો આ રીતના તમને આ ટોટલ ઊર્જા મળી ગઈ આ આલ્ફા કણની ગમે ત્યારે ગણતરી કરો ત્યારે છેલ્લો જવાબ જ રાઉન્ડ ઓફ કરવાનો બાકી જે તે કિંમત મૂકો એ પૂરેપૂરી લ્યો તો જવાબમાં લગભગ તમને ત્રુટિ નહીં આવે બરાબર છે અહીં જો બધા પોઈન્ટ સાથેના આંકડા લેવાના આ એક ચેપ્ટરમાં આવું છે બરાબર છે એટલે પરફેક્ટ આન્સર આવે નકર આપણે જનરલી ફિઝિક્સમાં પોઈન્ટ પછીના મેક્સિમમ 4 આંકડાને મહત્વ આપીએ છીએ આમાં ગણતરી પૂરતા બધા લેવાના જવાબમાં તો 2 આંકડાનું જ મહત્વ હોય રાઉન્ડ અપ કરો ત્યારે 2 જ લખીએ છીએ પણ ગણતરીમાં બધા લેવાના જો અહીંયા બધા લીધા એટલે જવાબ મળ્યો પછી રાઉન્ડ અપ કર્યો એટલે આ લખો એ જ રીતના અહીંયા ગણતરીમાં જો આને બધા આંકડા લીધા છે Q ની કિંમતના આ તો કાયદેસર આ જવાબ મળ્યો પછી છેલ્લે રાઉન્ડ અપ કરો એટલે ચાલશે ઓકે તો આ હતો 13.12 જે દાખલો હતો સ્વાધ્યાયનો એનો બી પાર્ટ ઓકે આ દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ નાઉ વી વિલ ડિસ્કસ અવર નેક્સ્ટ અનસોલ્વડ એક્સરસાઇઝ સમ અને પછીનો આપણે દાખલાની હવે ડિસ્કસ કરીએ ત્યાં સુધી તમે આ દાખલો સંપૂર્ણ અહીંયા જોઈ શકો છો ઓકે ચાલો બચ્ચો તો હવે આપણે નેક્સ્ટ દાખલાની યાદ કરી ખબર પડી
ચાલો નેક્સ્ટ વેરી લાસ્ટ. ચાલો તો અહીંયા આપણે જે છે એ ખોટે ખોટું આપણે આગળની વાતને આગળ જે છે બીજા એક્સ્ટ્રા દાખલામાં ખોટા આપણો સમય નહીં બગાડીએ, કારણ કે અત્યારે એનસીઆરટી ના દાખલા જોઈ લઈએ, નકર આ પેટર્નના ઘણા બધા દાખલા આપણને અહીંયા જોવા મળે છે. ઓકે ચાલો જો ત્યાર પછીનો દાખલો સીધો આગળ વધી જાઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.13. બોલો કયો હતો? 13.12. નાવ 13.13. જો એમાં બહુ લાંબી રકમ છે, હું અહીંયા ડેટા જ લખીશ, પણ દાખલો સહેલો હોય. લાંબી રકમ હોય એટલે દાખલો આવડી જાય એવો હોય. રેડિયો ન્યુક્લાઇડ કાર્બન 11C નું વિભંજન, અહીંયા કાર્બન નું 11 6C નું વિભંજન રકમમાં જ આપ્યું છે, તો શું કરાય? જોઈ લખ નાખાય, બીજી બુદ્ધિ ન મળાય, આપ્યું એ લખી નાખાય. ચાલો કેવું આપ્યું છે વિભંજન? જો આપ્યું છે 11 6C 11 5B પ્લસ E પ્લસ ન્યુટ્રિનો, આવું આપી દીધું છે. બરાબર છે. અર્ધાયુ સમય રકમમાં જેને કહેવાય ટુ હાફ ઇક્વલ ટુ 20.3 મિનિટ, આવું આપેલું છે. તો ઉત્સર્જિત આ પોઝિટ્રોન જે છે, આ પોઝિટ્રોન કહેવાય, આની મહત્તમ ગતિ ઉર્જા જે છે એ આપણને આપી દીધી છે. આની મહત્તમ ગતિ ઉર્જા આ પોઝિટ્રોનની, આ પહેલો મુદ્દો હતો ડેટામાં. બીજો છે ત્રીજો મુદ્દો મહત્તમ પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ચાલો કેટલી લેવાની છે? પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વોટ ટુ ડુ? કેટલી છે? 0.96 MeV. ઓકે, દળના મૂલ્ય આપેલા છે, આમાં દળના મૂલ્ય આપેલા છે. તો પ્રશ્ન એમ પૂછ્યો છે Q મૂલ્યની ગણતરી કરો અને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખાવો. એટલે તમે પહેલું કામ, મને આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા, એટલે ક્વેશ્ચન આવો છે Q નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ કેટલું? ચાલો મગજમાં થોડું વિચારો. Q નું મૂલ્ય જોતું હોય તો વોટ ટુ ડુ? પ્રક્રિયા માટે Q નું મૂલ્ય એટલે ઉદ્ભવતી ઉર્જાનું મૂલ્ય જોતું હોય તો જો આ પ્રક્રિયા છે તો તમે અને હું બંને જાણીએ છીએ કે દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા હોય એને પ્રક્રિયા માટે Q નું મૂલ્ય કહેવાય. ઓકે, પછી આપણને બીજો પ્રશ્ન જે પૂછ્યો છે એમાં મને ખબર છે, પણ એની પછી વાત કરીએ. એટલે આનું તો કિંમત આવડવી જોઈએ ને. ચાલો તો અહીંયા શું આપણે લખી શકીએ? આ બધું આન્સર જ છે. આમાં રકમ જે છે એ બહુ મોટી હતી એટલે મેં એનો ડેટા લખી નાખ્યો. ઓકે, તો અહીંયા હું એમ કહી શકું કે પ્રક્રિયામાં દળને સમતુલ્ય ઉદ્ભવતી ઉર્જાને Q નું મૂલ્ય કહે છે. ઓકે, દળને સમતુલ્ય જે ઉર્જા ઉદ્ભવે એને Q નું મૂલ્ય કહેવાય. ચાલો દળને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો Q ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરી નાખવાનું અને c² આરે ગુણો એટલે એને ઇક્વિવેલન્ટ ઉર્જા મળી જાય. ચાલો પ્રક્રિયકનું દળ આ છે, આ પ્રક્રિયક એટલે આમ લખાય m. આમાં ધ્યાન રાખજો, એક મગજને થોડું વિચારવા જેવી વાત છે. તમારે ને મારે બે વિચારવી પડશે. ઓકે, તમે કહેવામાં શું વિચારવાનું છે એની વાત કરી. 11 6C માઈનસ નિપજમાં આ છે m 11 5B માઈનસ માસ ઓફ પોઝિટ્રોન એટલે એનું દળ ઇલેક્ટ્રોન જેટલું જોઈ. પોઝિટ્રોનનું દળ એ આ પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોન, આને કઈ દળ ન હોય એટલે એને કઈ ધ્યાનમાં લઈ લેવાનું. એટલે આટલું થયું c². દળને સમતુલ્ય ઉર્જા આરે c² આરે ગુણવાનું. આને ફરીથી એકવાર નિહાળો. કેમ આટલી ઉપર હું ફોકસ કરું છું વિચારજો. આ પેલા પ્રક્રિયકનું દળ માંથી આ નિપજ એટલે આ બોરોન કાર્બન પ્રક્રિયક હતો અને એક પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોન જેટલું એટલે Me. આ દળની ત્રુટી. તમે કે આમાં શું નવીન છે? હવે આમાં ધ્યાનથી જોજો કે જો પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન નામનો કણ હોય
ટૂંકમાં બીટા ક્ષય હોય ત્યારે તમારે ધ્યાનમાં ઇલેક્ટ્રોનના દળને લેવું પડે. તો તમે કહેવાની અગાઉ કેમ નહોતા લેતા? તો જુઓ, આ પ્રક્રિયામાં પહેલી વસ્તુ ખાસ, અગાઉ દર વખતે અગાઉના દાખલામાં ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં ન લેતા, ધ્યાનમાં નથી લેતા. તો આમાં કેમ આવશ્યકતા છે આની હું પહેલા વાત કરું. આની અગાઉના દાખલામાં તમે ઇલેક્ટ્રોનના દળને એટલે ધ્યાનમાં નહોતા લેતા કે તમે કોઈ પણ ક્ષય વિચારો. દાખલા તરીકે આવી રીતના ક્ષય લ્યો, યુરેનિયમ, એનો દાખલા તરીકે 92 238, ઓકે, એનો ક્ષય થાય છે. દાખલા તરીકે એમાંથી આલ્ફા કિરણ બહાર નીકળે છે. અથવા તો કોઈ પણ રેન્ડમલી તમારું અગાઉનું ઉદાહરણ લઈ લઈએ, ચાલો રેડન વાળું લઈ લઈએ એટલે તમને આઈડિયા આવે કે આની અગાઉના દાખલામાં કેમ નહોતો લીધું. જો દાખલા તરીકે 226 88 આરે રેડન માંથી 84 રેડિયમ માંથી દળાંક 88 માંથી 86, બરાબર છે. અને 86 જેનો દળાંક હોય એને રેડોન આપણે કહીએ છીએ, આલ્ફા કિરણ નીકળે એટલે. અને 222 વત્તા 4 આ પ્રક્રિયા બરાબર છે. 86 ને 2 88, બરાબર. હવે આ પ્રક્રિયામાં દળ ત્રુટી તમે ગણો તો જો આમાં ઇલેક્ટ્રોનના દળને નહોતા ધ્યાનમાં લેતા, ડાયરેક્ટ આના દળમાંથી આના દળને બાદ કરતા હતા. શું કામ? તો જો આ આપણને રકમમાં આખે આખા કોનું દળ આપેલું હોય? આખે આખા પરમાણુનું આપેલું હોય. અને આ પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા છે એટલે ગણતરીમાં કોનું દળ લેવાનું હોય? ન્યુક્લિયસનું. તો જો હકીકતમાં આનું સાદુરૂપ આપવા જાવ તો આવી રીતના કરવું પડે, m 226 આરે માઈનસ 88 me. આ તમે જે આપ્યું આ તમને આ પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ મળ્યું. નિયમ પ્રમાણે આ પ્રક્રિયા ન્યુક્લિયસ પ્રક્રિયા છે. આલ્ફા કણ ન્યુક્લિયસમાંથી બહાર આવે તો જે દળ જે છે એ બંને બાજુ જે તફાવત લ્યો એ કોના દળનો લેવાનો હોય? પ્રક્રિયકના ન્યુક્લિયસનું દળ માઈનસ નિપજના ન્યુક્લિયસનું દળ. તો આ પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ માઈનસ કાઉન્સ કરીને નિપજનું ન્યુક્લિયસ આવ્યો તો m 222 86 આરે આખે આખા એના પરમાણુનું દળ, એમાંથી 86 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે નિપજનું દળ માઈનસ આ આલ્ફા કણનું દળ એમ ના એમ. અને એમાં કોઈ ઇલેક્ટ્રોન જે છે એ આપણે અહીંયા બાદ જે છે એ કરીએ, બરાબર. તો કહેવાનો મારો મતલબ એ છે કે આવી જે પ્રક્રિયાઓ છે આમાં પણ 2 બાદ કરો તો આ બધી જે પ્રક્રિયાઓ છે ટૂંકમાં એમાં આલ્ફા કણ જે છે એ બહાર નીકળતો હોય ત્યારે ઇલેક્ટ્રોનનો દળને તમારે ધ્યાનમાં લેવાનું નથી, એમાં ડાયરેક્ટ ન્યુક્લિયસનું દળ હોય. હવે આમાં જે છે ને આમાં ખાસ આ બીટા ક્ષય થતો હોય ત્યારે ખાસ યાદ રાખવાનું. તો જોજો આ જે સમીકરણ છે ને એનું હવે સાદુરૂપ આપવું, બરાબર છે. આને કેમ લખાય? તો Q = આ લખવાનું હકીકતમાં આમ છે પ્રક્રિયકનું દળ ન્યુક્લિયસનું. તો કઈ રીતના મળે? તો જો m 11 કાર્બન માંથી આ 6 પ્રોટોન એટલે 6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું ભૂલાય નહીં. એટલે આ જે છે ને તમને અહીંથી આટલું આ પ્રક્રિયકનું દળ થઈ ગયું કહેવાય. બીટા ક્ષય થાય ટૂંકમાં એટલું યાદ રાખવાનું, બીટા ક્ષય થાય ત્યારે ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવું પડે. ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવાનું હોય તો ન્યુક્લિયસના દળ માટે પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનના દળને બાદ કરો એ રીતના ધ્યાનમાં લેવાનું. એટલે આ પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ થઈ ગયું. સમજાણું આટલું? માઈનસ જોજો ખાસ સ્ટેપ, ભૂલ ન કરતા. માઈનસ આપણે આમ લાંબુ જ લખી નાખીએ છીએ. આ માઈનસ સૂત્રનો આ નિપજના દળને બાદ કરવાનું નહીં. ચાલો એક કૌંસ આ પ્રક્રિયકના દળ માટે m 11 5 b માંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું. ઇલેક્ટ્રોન કેટલા છે? 5 છે તો 5 me. એટલે આટલો જે કૌંસ થયો આટલો આ અહીંથી ચાલુ કરીને અહીંથી આ પૂરો કર્યો. આ કોનું દળ થયું? નિપજ ન્યુક્લિયસનું દળ માઈનસ, બરાબર છે. અથવા તો આખે આખું નિપજનું દળ લખતા હોય ઘણા તો શું કરવાનું? અહીંયા એક ફરીથી એક આમ મોટો કૌંસ કરી દેવાનો
ચોરસ કૌંસ કરી દેવાનો, આને છગડીયો કરી નાખીએ, અહીંયા ચોરસ કૌંસ, બરાબર છે. આ પ્રક્રિયકનું ટોટલ ન્યુક્લિયસનું દળ, નિપજ ન્યુક્લિયસનું દળ ને હજી નિપજમાં કોણ છે? આ પોઝિટ્રોન છે. એટલે આ બાજુ ટોટલ જમણી બાજુ નિપજનું કુલ દળ લખીએ છીએ, એટલે આ પ્રક્રિયકનું દળ માઈનસ નિપજ, એટલે ટોટલ નિપજના દળમાં પોઝિટ્રોનનું દળ હતું. આ ચોરસ કૌંસ પૂરો અને ઓલો છગડીયો કૌંસ જે ચાલુ કર્યો તે પૂરો. સમજી ગયા? આમાં મેં સ્ટેપમાં શું કર્યું? આ વચ્ચેનું માઈનસ હજી અંદર આપ્યું નથી, ઉતાવળ ન કરતા ફરીથી જોજો. આ જે છે આ પોઝિટ્રોનનું દળ, એટલે આ તમારે આખી પ્રક્રિયા જે થઈ, આ વચ્ચે માઈનસ, આ બાજુનો પાર્ટ કોનું દળ આપે? આટલું, આ પ્રક્રિયકનું. આટલો પાર્ટ જે છે આટલો, આ નિપજ બાજુનું કુલ દળ, નિપજનું કુલ દળ. સમજી ગયા? પ્રક્રિયકનું આટલું દળ છે માઈનસ આ નિપજનું કુલ દળ છે, સરવાળાના સ્વરૂપમાં લખાય. ફરીથી જોઈ લો, નિપજનું કુલ દળ એટલે કેટલું? તો કે આ નિપજ બાજુ જે છે આ હવે સ્ટેટમેન્ટ પૂછી નાખવાનું અને દળને સમતુલ્ય ઉર્જા એટલે c સ્ક્વેર હારે ગુણી નાખવાની. ઇલેક્ટ્રોનનો ક્ષય થતો હોય ત્યારે આ સૂત્ર લખવાનું નહીં. બરાબર છે? ચાલો 1 સેકન્ડ એકવાર સમજી લ્યો કઈ રીતના આવે. બીટા ક્ષય થતો હોય ત્યારે ખાસ આ પ્રક્રિયકના ન્યુક્લિયસના દળમાં ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીને ન્યુક્લિયસનું દળ ધ્યાનમાં લેવાનું. બરાબર છે? ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવાનું. તો આ કાર્બન માંથી આ ઇલેક્ટ્રોનનું દળ બાદ એટલે આટલું પ્રક્રિયકનું દળ માઈનસ મોટો ચોરસ કૌંસ, જો અહીંયાથી સ્ટાર્ટ થયો, હા, આની અંદર ટોટલ નિપજનું કુલ દળ લખી નાખવાનું, કુલ દળ. પછી માઈનસ ને અંદર આપીને બાદબાકીના ફોર્મમાં લઈ જાશું, બાદ જ કરવાનું છે, પણ માઈનસ અંદર આપવાની ઉતાવળ નહીં કરવાની, નકર ભૂલ પડશે. તો આ ચોરસ કૌંસ કરીને કુલ નિપજનું દળ લખવાનું. તો નિપજમાં આ બોરોન માંથી એમાં 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન બાદ કરો એટલે અહીંથી આટલું આ નિપજનું દળ, અને હજી એક પોઝિટ્રોન એમાંથી નીકળે છે એટલે નિપજ બાજુ કુલ દળ કેટલું આવે? વત્તા પોઝિટ્રોન, એટલે આટલું નિપજનું કુલ દળ થયું. અને આ પ્રક્રિયકના દળમાંથી આ નિપજનું દળ બાદ કરો એટલે દળ ત્રુટી મળે. એટલે આ ચોરસ કૌંસ કરીને આ નિપજનું દળ બાદ કર્યું. હવે માઈનસ અંદર દઈ દો એટલે જે તે પદ જે છે માઈનસ કરવાના આવી આવશે. બરાબર? એટલે ખાસ ઉતાવળ નહીં કરવાની કે ડાયરેક્ટ આનું પોઝિટ્રોનનું દળ બાદ ડાયરેક્ટ નહીં કરવાનું. પેલા કુલ દળ લઈ લેવાનું નિપજનું, માઈનસ 12 રાખવાનું, કુલ દળ લઈ લેવાનું, પછી ધીમે ધીમે સ્ટેપ કરવાનું, ઉતાવળ નહીં કરવાની. અને સમતુલ્ય ઉર્જા માટે c સ્ક્વેર, એટલે આ આખું પદ કુલ દળ છે નિપજનું. આ પ્રક્રિયક બાજુ ન્યુક્લિયસનું કુલ દળ, આ નિપજ બાજુ. બરાબર? વચ્ચે બાદબાકી કરો એટલે દળ ત્રુટી મળે. હવે એવું લાગે તો આગળ સાદુરૂપ આપતા જઈએ. જુઓ હવે, તેથી q ઇક્વલ ટુ, હવે આ કૌંસ, આ પેલું એમ ના એમ 11 6 c, આખા ન્યુક્લિયસ માંથી ઇલેક્ટ્રોનનું દળ, પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ એટલે આ પરમાણુનું દળ, આ ઇલેક્ટ્રોનનું બાદ, અને આખી કિંમત ન્યુક્લિયસનું દળ. બરાબર? ન્યુક્લિયસ પ્રક્રિયા છે એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય ત્યારે આ રીતના ધ્યાનમાં લેવાની કે ટોટલ દળમાંથી ઇલેક્ટ્રોનનું બાદ કરવાનું, તો જ પ્રક્રિયકનું ટોટલી ન્યુક્લિયસનું દળ. અને જમણી બાજુ નિપજનું કુલ દળ લખવાનું, વચ્ચે માઈનસ મૂકવાનું. તો નિપજનું કુલ દળ એટલે નિપજ ન્યુક્લિયસનું દળ, એના પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ એટલે નિપજ ન્યુક્લિયસનું દળ, સાથે જે કણ આવતું એ વત્તા ઈ કણનું દળ, એટલે નિપજનું કુલ દળ મળે. ઓકે? ચાલો આનું સાદુરૂપ આપો. આ માઈનસ, આ 6, આ એમ ના એમ. ચાલો માઈનસ ને અંદર આપો, માઈનસ. સાદુરૂપના સ્ટેપ જોજો. કોઈને ક્યાંય તકલીફ હોય તો વિડીયોને ફરીથી એક વખત જે છે રિવર્સ કરીને જોઈ લેજો. આ નિપજનું કુલ દળ છે. બરાબર છે? ચાલો માઈનસ, આ માઈનસ ને અંદર આપો, એમ, આ તત્વ 11 5b માઈનસ માઈનસ પ્લસ 5me માઈનસ પ્લસ માઈનસ me, ચોરસ કૌંસ પૂરો, દળને સમતુલ્ય ઉર્જા માટે ગુણાકારમાં c સ્ક્વેર એમ ના, પછી આ રીતના સાદુરૂપ આપી દેવાનું. ઓકે? ચાલો હવે કિંમત મૂકો. જો તો q ઇક્વલ ટુ, ઓકે, ધ્યાનથી જોજો, આ કણનું દળ રકમમાં જુઓ, રકમમાં આપ્યું છે 11 6 c નું દળ 11.001434. ઓકે? આ ઇલેક્ટ્રોનો જો આ -1 આ -6 એટલે ટોટલ કેટલા થયા? ટોટલ કુલ ઇલેક્ટ્રોન -6 -me એટલે ટોટલ થયા -7me + 5 -2me વધે
તો ખાસ જોજો, એને આપણે છેલ્લે લખીએ છીએ. હવે આનું દળ અહીંયા લખી નાખીએ માઈનસ આનું દળ કેટલું છે આનું, તો એ રકમમાં જુઓ એનું દળ આપેલું છે 11.009305 માઈનસ ઇલેક્ટ્રોનના દળને અંતે -2m પદ વધ્યું ગુણ્યા c²m ના m બરાબર છે. આ 6 માઈનસ m એટલે 7 7 પ્લસ 5 એટલે -2m આવું વધે. ચાલો એમી ઇલેક્ટ્રોનનું દળ મારે પાઠ્યપુસ્તકમાં હેડિંગમાં આપેલું છે, એમાંથી જોવું પડશે. તો જો હું એમાંથી જોઈ લઉં છું, ડોન્ટ વરી, જો અહીંયા આપેલું છે ઇલેક્ટ્રોનનું દળ અહીંયા લખી નાખું છું એમી ઇક્વલ ટુ 0.000548 u લેજો. તો અહીંયા એમી ની કિંમત પણ હવે અવેલેબલ છે તો મૂકી દઉં. ચાલો તો q ઇક્વલ ટુ 11.011434 માઈનસ 11.009305 માઈનસ આ 2 ગુણ્યા એમી, એમી ની વેલ્યુ આ છે તો ડાયરેક્ટ આને 2 વડે ગુણી જ નાખો. એમી ની તમને કિંમત ખબર પડી ગઈ ને, આને ગુણ્યા 2 0.000548 ઇન્ટુ 2 બરાબર છે. એની કિંમત જે છે ઓકે 2 વડે ગુણો એટલે આટલી કિંમત આવશે 0.001096 ગુણ્યા c²m ના m. હવે આ દળની બાદબાકી લઈ લઈએ ચાલો બધા જ. તો જો 11.434 માઈનસ 11.009305 માઈનસ 0.001096 okay. Now answer we get q equal to total દર માટે 0.001033 into c². તો દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા માટે હમણાં જ આગળ કીધું એમ કે એક યુ દળ ત્રુટી હોય તો 931.5 ઉર્જા મળે તો આટલી એક કેટલી, એટલે ડાયરેક્ટ 931.5 આને ગુણવાનું. અહીં લખી દઉં છું એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા કેટલી આવે, એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા 931.5 મળે MeV હોય તો આને 931.5 સાથે ગુણી નાખવાનો જવાબને. તો જુઓ જવાબ આવ્યો 0.96 MeV. મને કીધું હતું પ્રક્રિયામાં q નું મૂલ્ય કેટલું ગણી દો તો 0.96. હવે નિયમને શું કીધો તો જવાબ આવ્યા પછી રાઉન્ડ ઓફ કરવાનું છૂટ. તો આને રાઉન્ડ અપ કરો એટલે પોઈન્ટ પછીના બે આંકડા લખો તો એ તમને 0.96 જવાબ આવે. તો અહીંયા જવાબ જે છે 0.96 જે છે એ જવાબ અહીંયા તમને મળે છે એવું કહેવાય. તો આને નિયર અબાઉટ કરીને રાઉન્ડ અપ કરો એટલે 0.96 MeV. ઓકે, હવે હું તમને બીજા આપણા પાર્ટની વાત કરું. તમે કયો બીજો પાર્ટ એટલે કયો? આ આપણો પહેલો પાર્ટ હતો. આ જવાબ આપણને વેલ નોન મળી ગયો બરાબર છે. આજે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપણે બહુ સારી રીતના આપી દીધો. ઓકે, નાવ અહીંયાથી આપણે સેકન્ડ પાર્ટ આટલામાં આપણે આવી જશે પાર્ટ બીજો. હવે હું એમાં પ્રશ્ન ઈ હતો એટલે આખો દાખલો પૂરો થઈ ગયો. આ રીતના ગણવાનો હતો. ઓકે, આ પાર્ટ અહીંયાથી આ કન્ટિન્યુ છે. Now third one is our first part, our second one, now third one. એમાં સેકન્ડ ક્વેશ્ચન શું છે કે ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. એટલે આ જે ઉર્જા આવે q નું મૂલ્ય એને પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા કહેવાય. કઈ રીતના એવું? તો જો અહીંયા ઉદ્ભવતી ઉર્જા q નું મૂલ્ય એ આ જેટલી નિપજ બાજુ જે છે એ નિપજ બાજુ જે કણ મળે એની કઈ ઉર્જા તરીકે મળે? ગતિ ઉર્જા તરીકે મળે. બરાબર છે. તો અહીં એમ કહી શકીએ કે અહીં ઉદ્ભવતા q નું મૂલ્ય નિપજની ગતિ ઉર્જા સ્વરૂપે હોય. નિપજની ગતિ ઉર્જા સ્વરૂપે હોય. તો જુઓ કુલ q નું મૂલ્ય q ઇક્વલ ટુ સરખામણી કરવી એટલે શું? તો નિપજમાં એક આ છે એટલે આની ગતિ ઉર્જા k અથવા તો ડાયરેક્ટ e સફિક્સમાં નાનકડો b લખી નાખીએ વત્તા e ઉર્જા પોઝિટ્રોનની વત્તા e ન્યુટ્રિનોની ઉર્જા. આ q ની કિંમત આ ત્રણ સ્વરૂપે હોય, આ ત્રણ કણની ઉર્જા સ્વરૂપે હોય આ q ની કિંમત. આ પહેલો, બીજો અને ત્રીજો બરાબર છે. ત્રણે ત્રણની ગતિ ઉર્જા સ્વરૂપે હોય. હવે મહત્તમ પૂછ્યું હોય તો જનરલી
આ પ્રક્રિયકમાંથી આ કણ બહાર આવે એટલે આ નિપજ ન્યુક્લિયસ તો કેવું હોય, સ્થિર હોય, બરાબર છે. એટલે એની ગતિ ઉર્જાનો જવાબ કેટલો આવે? 0 આવે. હવે તમે એમ કહો સર આ બે તો ગતિ કરતા જ હોય, એમાં કોઈ નો બાંધછોડ કરતા. હવે આ પોઝિટ્રોન અને આ ન્યુટ્રિનોનું દળ અવગણ્ય હોય તો ગતિ ઉર્જા માટે દળ એ જવાબદાર. તો દળ એકદમ અવગણ્ય હોય તો આની ઉર્જા કેવી આવે? એકદમ અવગણ્ય. તો આ બે પદ નીકળી જાય. તો જુઓ તો Q બરાબર કોની ઉર્જા વધી? પોઝિટ્રોનની. તો એને શું પૂછ્યું હતું કે આ Q નું મૂલ્ય પોઝિટ્રોનની ઉર્જા સાથે સરખાવો. એટલે કહેવાનો મતલબ કે આ જે 0.96 જે જવાબ આવ્યો છે એ કોની ઉર્જા બરાબર એ કહી શકાય? પોઝિટ્રોનની. કહેવાય કે નહીં? તો એમ કહી શકાય કે નિપજ ન્યુક્લિયસ સ્થિર હોય તથા પોઝિટ્રોનનું દળ તથા ન્યુટ્રિનોનું દળ, જે કણ છે ને ન્યુટ્રિનો નું દળ ઓછું અથવા તો અવગણ્ય હોવાથી તેમની ગતિ ઉર્જા ઓછી મળે અથવા તો તેમની ગતિ ઉર્જા શૂન્ય. એમની ગતિ ઉર્જા કેટલી લઈ લેવાની? તેમની ગતિ ઉર્જા શૂન્ય. ઓકે, ચાલો તેમની ગતિ ઉર્જા તમે 0 લઈ લો. તો હવે અહીંયા ઉપર આપણે જવાબ એનો લખી નાખીએ. એની ગતિ ઉર્જા 0 લઈ લઈએ તો ચાલો એની ગતિ ઉર્જા 0 લઈ લે તો તમને શું આન્સર મળે? તો આમ આ Q ઇક્વલ ટુ કેટલી વધે? ખાલી પોઝિટ્રોનની ઉર્જા. અને પોઝિટ્રોનની આ Q ની કિંમત કેટલી છે? તો કે 99.96 MeV. તો આ તમને જે છે એ કોની ઉર્જા મળી ગઈ? પોઝિટ્રોનની આટલી. ઓકે, તો આમ પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા આની ન્યૂનતમ લઈ લ્યો અને આની અવગણો તો મહત્તમ Q જેટલી ઉર્જા સાથે બહાર આવે તો એમ કહેવાય જેને પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા કહે છે. પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા. ઓકે, તો આપણો આ દાખલો અહીંયા આખો બોર્ડ ઉપર આપણે પૂરો કરી દીધો છે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનો છે. આ પહેલો પાર્ટ, બીજો અને આ લખી અને છેલ્લે તમે આ મહત્તમ ઉર્જા આટલી ગણી શકો. ઓકે, જોઈ લ્યો. કોઈ દિક્કામાં ખાસ યાદ રાખજો, પોઝિટ્રોન એટલે બીટા છે ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન, ત્યારે ખાસ આ રીતના દળ લેજો. આ સ્ટેપ વારંવાર હું કહીશ, ભૂલતા નહીં, તો જ જવાબ આવશે, નકર ખોટો આવશે. નાઉ આપણે નેક્સ્ટ દાખલાની વાત કરીએ. Now we discuss our next question. ચાલો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જો આ 13.13 તમે પૂરો કર્યો. જો 13.14 સેમ ટુ સેમ એના જેવો જ દાખલો છે. એટલે બંને દાખલા સાથે તમને આવડી જવા જોઈએ. 13.14 માં એવું કીધું છે 23 10 n અથવા તો અહીંયા 10 પરમાણુ ક્રમાંક હોય, નિયોન હોય, એટલે એની આપણે રકમ જે છે મારા લીટા કરતા ટેક્સ્ટ બુક માંથી પ્રિફર કરી જોઈએ એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. ચાલો દાખલા નંબર 13.14 એની ન્યુક્લિયસ શક્ય હોય ત્યાં સુધી રકમ તમારે જે છે સમજી લઈએ. બીટા માઇનસ ઉત્સર્જન, જો ફરી પાછું બીટા માઇનસ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. તો સમીકરણ લખી બીટા માઇનસ ક્ષયનું
સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની ફરીથી ઓલાની જેમ જ મહત્તમ ગતિ ઉર્જા. ચાલો ક્વેશ્ચન મેં આખો ટેક્સ્ટ બુક ની મારી પાસે જે સોફ્ટ કોપી હતી એ મારો લીધો પણ હતો, બેમાં સરખું જ હતું. ચાલો તો આ રીતના આપણે લખી નાખી રકમ. હવે જો ફરીથી અહીં બીટા માઇનસ 6 નું પેલા સમીકરણ લખી નાખીએ. ઓકે રેડી? ચાલો બીટા માઇનસ 6 એટલે શું? તો અહીંથી આન્સર સ્ટાર્ટ કરવાનો. બીટા માઇનસ 6 એટલે 23 બરાબર છે, અને દળાંક એનો 10 એટલે 10. તત્વનું નામ નિયોન, નિષ્ક્રિય વાયુ છે ને. બીટા માઇનસમાં મેં તમને લાખ વખત કીધું છે કે અંદર ન્યુટ્રોન હોય એનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થાય તો જ બે બાજુ વીજભાર તટસ્થ રહે. એક પ્રોટોન વધ્યો એટલે ક્રમાંકમાં એકનો શું કરવાનો? બીટા માઇનસ 6 થી વધારો. તો 10 માં એકનો વધારો કરો તો 11 વાળું તત્વ સોડિયમ, અને દળાંક એમના એમ, કારણ કે ન્યુટ્રોનનો ક્ષય થયો, પ્રોટોન બન્યો એટલે દળાંક એમના એમ સાથે બીટા માઇનસ. અને એન્ટી ન્યુટ્રિનો નામના કણ હોય, આ એન્ટી ન્યુટ્રિનો. તો આ સમીકરણ લખને કેવું લાગે તો નીચે લખી નાખવાનું કે આ એન્ટી ન્યુટ્રિનો કોણ છે? એન્ટી ન્યુટ્રિનો. ઓકે, સમીકરણ લખ નાખ્યું. હવે તમને શું કીધું છે? એની મહત્તમ ગતિ ઉર્જા. વન્સ અગેન મારી જે આગલા દાખલાની જેમ જ ઇલેક્ટ્રોનનો ક્ષય થયો એટલે ઇલેક્ટ્રોનના બે બાજુ દળને ધ્યાનમાં લેવું પડે. તો મહત્તમ ગતિ ઉર્જા એટલે વળી પાછું શું કે પ્રક્રિયામાં ઉદ્ભવતી, પેલા Q નું મૂલ્ય શોધવાનું, ઉદ્ભવતી દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા અને Q નું મૂલ્ય કહે છે. એટલે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા, ભલે અહીંયા મહત્તમ ગતિ ઉર્જા પૂછી પછી મળી જશે, પેલા Q નું મૂલ્ય ગણી લેવાનું. ઓકે, પછી મહત્તમ મળી જશે. ચાલો તો Q નું મૂલ્ય, પ્રક્રિયા માટે Q નું મૂલ્ય કેટલું હોય? તો અહીંયાથી સ્ટાર્ટ થાય. ચાલો જોઈએ, ખાસ કરીને સમીકરણ અગાઉ સમજાવ્યા હતા એમ હવે ફરીથી પાછી ભૂલ ન પડે. પેલા મોટો છગડીયો કાઉન્સ કરી નાખું. ઓકે, હવે આમાં કોનું દળ લખું? પેલા આ પ્રક્રિયકનું, પણ આ ઇલેક્ટ્રોનના દળને બાદ કરીને ન્યુક્લિયસનું લેવાનું. તો કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય જ્યારે નિપજમાં, ત્યારે ખાસ ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવાનું. તો 23 10 એની માઇનસ આ પ્રક્રિયક છે, પ્રક્રિયક ન્યુક્લિયસ માંથી 10 આ પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો. ખાસ જોજો આ સ્ટેપ. એટલે આ તમે પહેલું અહીંયા હું ચોરસ કાઉન્સ કરી દઉં છું, અહીંથી આટલું. એટલે આ કોનું દળ થયું? પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ. હમણાં સ્ટેપ કીધું ને એમ જ, આગલા વિડીયોની જેમ જ. પહેલા ટોટલ પ્રક્રિયક ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થતા હોય તો દળમાં ઇલેક્ટ્રોનનું દળ મહત્વનું છે એટલે એને બાદ કરો. તો આ ટોટલ પરમાણુનું દળમાંથી ઇલેક્ટ્રોનનું બાદ કરો એટલે પ્રક્રિયક ન્યુક્લિયસના દળ બરાબર આ રીતના લઈ શકો. માંથી માઇનસ, ચાલો ચોરસ કાઉન્સ નિપજ ન્યુક્લિયસ. ચાલો નિપજમાં કોણ છે? તો નિપજમાં ધ્યાનથી જોજો, આનું દળ એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે એના ન્યુક્લિયસ માટે કહેવાય 23 11 એને માઇનસ 11 ઇલેક્ટ્રોન હોય ને, આ ટોટલ એનું દળ ન્યુક્લિયસનું માઇનસ 11 એમી. બરાબર, આ ઇલેક્ટ્રોનનું દળ બાદ આટલું. ઓકે, અને હજી નિપજમાં ઇલેક્ટ્રોન છે એટલે ટોટલ દળમાં તો વધતા ઇલેક્ટ્રોન આવે ને. બરાબર છે, એટલે આ જે છે અહીંથી આટલું આ કાઉન્સ કરીએ, આ પૂરો આટલું નિપજ ન્યુક્લિયસનું દળ. હજી નિપજમાં કોણ છે? ઇલેક્ટ્રોન છે એટલે વત્તા કુલ દળ લેવાનું હોય નિપજનું, એટલે ઇલેક્ટ્રોન આવે. પછી આ ચોરસ કાઉન્સ પૂરો નિપજના આટલા દળ માટેનો, અને આ છગડીયો કાઉન્સ અહીંયા પૂરો, અને પ્રક્રિયાને સમતુલ્ય ઉર્જા માટે c² આરે ગુણવાનું. બરાબર છે, એટલે ખાસ સ્ટેપ આ ધ્યાન રાખજો, આમાં ભૂલ ના પડે. જો આમાં ભૂલ આવશે તો પછી તમે જે છે એ ખાસ ગોટે ચડશો. એટલે યાદ રાખજો કે ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોન બીટા ક્ષય થતો હોય તો એટલું યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવાનું.
ઓકે, ઇલેક્ટ્રોનના દળને કઈ રીતના ધ્યાનમાં લેવાનું કે ટોટલ દળમાંથી આ ઇલેક્ટ્રોનનું બાદ કરો એટલે ટોટલ પ્રક્રિયકનું દળ મોટો કાઉન્સ કરીને પહેલા કુલ નિપજનું દળ લખવાનું. આખું આ પદ જે છે અહીંથી આટલું આ નિપજનું કુલ દળ બતાવે છે. અહીંથી આ પદ જે છે આ નિપજનું કુલ દળ છે. નિપજનું કુલ દળ એટલે શું? તો કે નિપજ બાજુ એક સોડિયમ છે તો સોડિયમમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે સોડિયમના ન્યુક્લિયસ વત્તા જે બીજો કોણ ઇલેક્ટ્રોન નીકળતો હતો બીટા માઈનસ એટલે ઇલેક્ટ્રોનનું દળ ચોરસ કાઉન્સ આ જે ન્યુક્લિયસના નિપજ ન્યુક્લિયસના દળ માટે જે બનાવ્યો હતો એ પૂરો અને આ મોટો છગડીયો કાઉન્સ જે આખા દળ ત્રુટીને શોધવાનો એ પૂરો. એટલે પેલા નિપજનું દળ આખું લખવાનું, પછી આ માઈનસ બાદમાં જે કર્યું હોય નિપજના દળને બાદ કરવાનું આખા એ પછી માઈનસ અંદર આપવાનું, પેલા આટલું કરવાનું. ચાલો આનું સાદું રૂપના સ્ટેપ કરીએ. એટલે Q ઇક્વલ ટુ હવે તો એક જ કાઉન્સની જરૂર છે, ખાસ આ સ્ટેટમેન્ટમાં ભૂલ ન પડે એ ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો m 23 10 Ne માઈનસ 10 Me અને અંદર આપો તો પ્લીઝ m 23 11 Ne આ માઈનસ માઈનસ પ્લસ 11 Me અને આ માઈનસ અહીંયા એટલે માઈનસ Me ગુણ્યા દળ ત્રુટીની સમતલ લીધા સિસ્ટર એમ ના એમ જો માઈનસ 10 માઈનસ Me માઈનસ 11 Me માઈનસ 10 માઈનસ Me માઈનસ 11 Me પ્લસ 11 Me. તમારા નસીબ જોગે અહીંયા દળની કિંમત ઇલેક્ટ્રોનની ઉડી જાય. આવું જો ઇલેક્ટ્રોનનો ક્ષય ન થતો હોય તો દર વખતે આવું જ થાય. સમજ્યા તમે? ઇલેક્ટ્રોનના ક્ષય વગર એટલે ટૂંકમાં ત્યારે દળ ધ્યાનમાં નહીં લેવાનું, આમાં ઉડી જાય છે પણ ધ્યાનમાં લેવાનું, પછી ઉડતું હોય તો આપણા નસીબ. બરાબર, એટલે આમાં ઇલેક્ટ્રોનનું દળ ઉડી જાય છે. બરાબર છે, એટલે આ માઈનસ 10 માઈનસ Me એટલે 11 ના પ્લસ 11 Me ઉડી ગયા. તો વધ્યું કેટલું? તો કે Q ઇક્વલ ટુ ચાલો આનું દળ કેટલું છે m 23 10 Ne માઈનસ m 23 11 Ne ગુણ્યા c સ્ક્વેર. ઓકે, આનું દળ બેનું મૂકી દઈએ. ચાલો Q ઇક્વલ ટુ બેના દળની વેલ્યુ મૂકી દઈએ. કેટલી છે? આનું દળ રકમમાં જોવું પડશે મારે. બરાબર છે, જો 23 10 Ne નું દળ છે 22.99 44 66 માઈનસ આનું દળ છે 22.989770 ગુણ્યા c સ્ક્વેર. બરાબર છે 98 97 70. ઓકે, હવે આ બેનો ગુણો બાદબાકી લઈ લ્યો જો Q ઇક્વલ ટુ ચાલો દળની ત્રુટી કેટલી આવે છે તફાવત લઈ લ્યો છે આનો ને આનો 22.99 44 66 માઈનસ 22.98 97 70 એટલે જવાબ આવશે 0.004696 c સ્ક્વેર. c સ્ક્વેર તો એમનો ગુણતો હોય, બાકી હકીકતમાં તો 931.5 આરે ગુણવાનું. ચાલો ગુણો જોઈ 931.5 આરે એટલે જવાબ આવે છે 4.374324 MeV ઉદ્ભવતી Q નું મૂલ્ય. ઓકે, પહેલા આટલો જવાબ બધાય લાવી દેવાનો. હવે પ્રશ્ન હું એક વખત ફરીથી કહું છું. પ્રશ્નમાં એવું લખ્યું છે કે તમે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. તો અહીંયા જોજો હવે સ્ટેપ આપણા નવા. ઓકે, હવે અહીંયા સ્ટેપમાં ધ્યાન આપજો તમે. તો મહત્તમ ઉર્જા તો પહેલા અહીંયા ઉદ્ભવતી ઉર્જા 300 રૂપિયા હોય. કઈ કઈ 300 રૂપિયા ઉદ્ભવતી ઉર્જા? તો કુલ ઉર્જા Q ઇક્વલ ટુ આ નિપજ જે બની હોય એની ગતિ ઉર્જા એટલે E સોડિયમની ઉર્જા વત્તા ઇલેક્ટ્રોનની ઉર્જા E વત્તા E ન્યુટ્રિનોની ઉર્જા. અહીંયા કહી શકાય કે ઉદ્ભવતી ઉર્જા ત્રણેય કોણની ગતિ ઉર્જા સ્વરૂપે હોઈ શકે. નિપજની ગતિ ઉર્જા સ્વરૂપે હોઈ શકે અથવા તો ગતિ ઉર્જા સ્વરૂપે હોય. બરાબર છે, ગતિ ઉર્જા સ્વરૂપે હોય આ નિપજ બાજુના કોણની. પણ હવે અહીં નિપજ સોડિયમ ન્યુક્લિયસ અથવા તો Na ન્યુક્લિયસ સ્થિર, કારણ કે મહત્તમ ઉર્જાની જોતી હોય તો જનરલી આ નિપજ જે છે એની ગતિ ઉર્જા 0 થવી પડે. મહત્તમ ઇલેક્ટ્રોનની જોતી હોય તો નિપજ પોતે સ્થાયી હોય એટલે કે
કણનું ઉત્સર્જન થઈ ગયા પછી જે ન્યુક્લિયસ વધે એ પોતે ગતિ ન કરતો હોય નિપજ, પણ કણો જ બહાર નીકળતા હોય. નિપજ તો સ્થિર હોય, તો એમાં લખ્યું છે નિપજ એને ન્યુક્લિયસ સ્થિર એટલે કે ગતિ ઉર્જા શૂન્ય હોય, એટલે કે ઈ એને 0 હોય. અને આનું દળ એન્ટી ન્યુટ્રોનોનું દળ અવગણ્ય હોય, એટલે દળ અવગણ્ય એટલે એન્ટી ન્યુટ્રોનોનું દળ અવગણ્ય હોય. ચાલો અવગણ્ય હોય તો શું કહીએ ગઈ? અવગણ્ય હોય એટલે એની પણ ઉર્જા ઈ એન્ટી ન્યુટ્રિનો 0 થાય. આમ આ બે આ રીતના ન્યુટ્રિનોની બેની ઉર્જા. ચાલો તો આ બેની કિંમત 0 0 મૂકી દો, તો આમ ઇલેક્ટ્રોનની જે આ કણ છે એની મહત્તમ ઉર્જા, ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા વધે. એ મહત્તમ ઉર્જા તો E માઇનસ ઇક્વલ ટુ કેટલી વધે એની મહત્તમ ઉર્જા? એ આ Q નું મૂલ્ય, Q ની કિંમત મૂકી દો 4.374 MeV. ઓકે, આ તમને જે છે એ તમને મેં ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા Q ની કિંમત આ મૂકી દીધી. આ બે 0 થઈ ગયા, બરાબર છે. મહત્તમ ઉર્જા માટે I 0 હોય અને આનું દળ ઓછું એટલે 0, તો આની કિંમત એ જ ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા, તો એ કિંમત રાઉન્ડ ઓફ કરી તો 4.74 જેવી આવી હતી. તો એ જ તમારી જે છે ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા થાય. ઓકે, તો આ પ્રશ્ન અહીંયા પૂરો. ધન્યવાદ.